HNGU યુનિવર્સિટીની મોટી કાર્યવાહી. મૂલ્યાંકન પ્રક્રિયામાં એક સરખા ગુણ મુકાયા. 200 જેટલી ઉત્તરવહીમાં એક સરખા ગુણ. પરીક્ષા વિભાગના ધ્યાને આવતા ગેરરીતિ સામે આવી. MA સેમ 3ના સોશિયોલોજી વિષયની 200 જેટલી ઉત્તરવહીના ગુણ એક સરખા ધ્યાને આવતા કાર્યવાહી. ગુણ ચકાસણી કરનાર અધ્યાપક સામે કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ. 15 વર્ષથી અધ્યાપક ગુણ ચકાસણી પ્રક્રિયા સાથે સંકળાયેલ હતો. મહેસાણાની સતલાસણા કોલેજના પ્રોફેસરે ઉત્તરવહી ચકાસણી દરમિયાન આચરી ગેરરીતિ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા ઓક્ટોબર-ડિસેમ્બર 2025માં લેવાયેલ MA સેમિસ્ટર 3ની સોશિયોલોજી વિષયની પરીક્ષામાં ચેરમેન દ્વારા રજૂઆત કરાયેલી કે એક અધ્યાપક દ્વારા વિદ્યાર્થીઓને એક જ જેવા માર્ક્સ મૂકેલા છે. તેમની રજૂઆતને ધ્યાને લઈને પરીક્ષા વિભાગ દ્વારા માન્ય કુલપતિશ્રીના આદેશ અનુસાર તપાસ સમિતિની નિમણૂક કરેલી અને તપાસ સમિતિએ સમગ્ર ઉત્તરવહીઓને તે અધ્યાપક દ્વારા તપાસેલ લગભગ 200 જેટલી ઉત્તરવહીઓને ચકાસણી કરી અને ફરીથી એનું પુનઃમૂલ્યાંકન કરાવવા માટે ભલામણ કરેલી. સદર પુનઃમૂલ્યાંકનની અંદર 200માંથી લગભગ 138 જેટલા વિદ્યાર્થીઓને 9થી વધારે ગુણનો ફેરફાર આવતા સમગ્ર હકીકત બોર્ડ ઓફ ડીન તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટની અંદર મૂકવામાં આવેલ, જેમાં નિર્ણય કરવાની પ્રક્રિયાની અંદર લીગલ અભિપ્રાય પણ લીધેલ છે અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ તથા લીગલ અભિપ્રાય જે પ્રમાણે આવેલ છે તેની અંદર જે અધ્યાપક છે સદર કોલેજ મહેસાણા જિલ્લાની કોલેજ છે અને તેના જે અધ્યાપક છે તેમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે જે તે સંસ્થા તથા કોલેજને યુનિવર્સિટી દ્વારા જણાવેલ છે અને જે પણ કાર્યવાહી કરે તેનો 30 દિવસમાં અહેવાલ યુનિવર્સિટીને રજૂ કરવા પણ જણાવેલ છે. એ બધી વિગતોની અંદર અત્યારે હાલ અધ્યાપક ઘણા સમયથી ઉત્તરવહી ચકાસણીની અંદર હતા. આવી ઘટના ચેરમેન દ્વારા પ્રથમ વખતે જ ધ્યાને પરીક્ષા વિભાગના ધ્યાને મૂકવામાં આવેલ અને તેની ઉપર કાર્યવાહી કરેલ છે.